હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ. આજના નાના એવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈઝ, અત્યારે હું બેઠી હતી બહાર, જોઈ શકો છો તમે. તો થયું નાનો એવો વિડીયો બનાવેલો, કેમ કે બ્લોગિંગ નથી બનતા નથી, બનાવવાનો નથી, મતલબ ટાઈમ મળતો. રોજ ડેલી વ્લોગિંગ કરવાનું હોય એટલે ડેલી શું વ્લોગ કરવો એમ, એટલે તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો હવા આવે છે એટલે હું અહીં બેઠી છું બહાર. આ મારી ઢીંગલી છે ખુશી. ના, નીચે નહીં રવાની, એને બોલાતી અહીંયા જા. ના નહીં તો ગાઈઝ એને નીચે રમવા જવો, પણ અહીંયા છોકરા છે ને સીધા રહે નહીં, એટલા માટે હું નથી મોકલતી ક્યાંય. કાલે બી અમારે અહીંયા એક છોકરી છે ને, એ ફટાકો પડતી આંખમાં બે લાગી ગઈ, તે કેટલી નીચે આળુતી હતી એટલું, એટલે ને છોકરાનું હું એકલા ક્યાંય નથી મૂકતી, મારી નજરની સામે રમે તો જ, બાકી એમને એમ નહીં. અને એને જવું છે રમવા. બેબું કેમ નથી લેતું? લેતી લઈને તો ગાઈઝ એ નાની છે ને એ નીચે જતી રહી, એને લેવા આ જઈતી તો આવા વળી છે એમ, એનું બાનું મળી નાના એવી, મતલબ એને લેવા જઈશું કંઈ કલાકે નથી આવતી. હા, લઈને આય ફટાફટ. ચાલો ગાઈઝ એવી નીચે છે. તો હમણાંથી છે ને, મતલબ વાદળછાયું વાતાવરણ રહે છે એમ, વરસાદ આવશે એમ કરીને, પણ વરસાદ આવતો નથી. ઘણા દિવસથી આવું વાતાવરણ હોય છે, તડકો નથી હોતો પણ બહુ જ ભેજ, યાની કે નથી ગરમ ગરમ, શું કહેવાય ને, ભેજ. અમારા ગુજરાતીમાં તો ભેજ કે ભેજ લાગે છે. વાદળછાયું વાતાવરણમાં ગરમી બહુ જ લાગે. તો અહીંયા થોડી હવા થોડી ઠીક લાગે છે એટલે હું અહીંયા બેઠી છું. એ અહીંયા આવી જાઓ. ચાલે ક્યાં સારું છે, આવી જાય ઇધર આવો. બેબુ આ જાઓ ફટાફટ. દીદી બહુ જતા રહ્યું છે. આવી જાઓ, ઉપર લઈને આવીએ ને. આમાં નાની રહે ને નથી વળતી, એ બહુ આમથી આમ એને લાવી બહુ કાઠી પડી જાય. ક્યાં છે લેતી? અહીંયા લે, ચોકલેટ આપું. ચલો, બેબો નથી દેવી. ગાઈઝ ऐसे आएगी, देखो ये हमारा छोटका सा. आ जाओ, અહીંયા આવી જાઓ. તો ગાઈઝ આ મારી મોટી ઢીંગલી છે, એનું નામ છે ખુશી. તારું નામ શું? અને તારું નામ શું છે? તારું નામ ખુશી કે જાનકી? તારું નામ જાનકી કે બેબો? શું બેબો? અહીંયા જા. તો ગાઈઝ અમે આને છે ને, મતલબ એના તો ઘણા બધા નામો, અમે જાનકી બી કહીએ, એનું રિયલ નામ દીપિકા છે, જાનકી બી કહીએ, બેબો બી કહીએ, લડ્ડુ બી કહીએ, મતલબ એના ઘણા બધા નામ પડી ગયા છે એમ. प्यारा बोल तो, इधर आ जा. અહીંયા हाँ उठ रहा है. तो गाइस वो उठ रहा है, देखो कैसे उठता है, ये देखो. એનો જવાનું. तो ये चक्की कहीं भी पक्षी उड़ते જોઈ જાય ને તો એવું કે मुझे भी उड़ना है, તો એ પાંખ લઈને આમ કરો કે હું ઉડું છું એમ. તો જો તો કાંઈ દઈએ છે ને ઉપર છે ને પેલી બાજુ લટરો, એટલા માટે છે ને પેલી બાજુ પલટી મારી જાય, તો એટલે હું આવી રીતે બેઠી હોય તો જ રમવા દઉં સ્વાકરની નજરે, એ તો હું ક્યાંય નથી જવા દેતી, એટલે પેલું કરે રમવા માટે. પણ જો એક અહીંયા છે, અહીંથી આમ ઊંચા થાય ને એટલે પેલી બાજુ પડી જાય, તો પછી અહીંયા છે ને આ બેડી દે ને, આટલું બધું શું ચાલવાનું, એ નહીં ચાલે, અહીંયા ચાલવાનું. છોકરાઓને છે ના ચાલવાની જગ્યા હોય ને એ ચાલો, અહીંયા ચાલે, અહીંયાથી પડી જાય તો એટલા લોકોને બહુ ધ્યાન રાખવું પડે. એ ચલો આ જાઓ, જય શ્રી રામ બાય કર દો. બેબુ જય શ્રી રામ બાય કર દો, જય શ્રી રામ બોલ દો. તે હાલ રમવામાં વ્યસ્ત છે ને એટલે નહીં બોલે, નહીં તો જબરું બોલે. બેબુ ઇધર તો બેબુ ચોકેટ દો, ઇધર એ રે બેપસા, ઇધર આ ઇધર આ ઇધર. તો ગાઈઝ અમે એને તો એવું બધું आई जाइए, जा आ जाओ, पहले आ जाओ, चॉकलेट है इधर. पहले बोल तो कि हेलो गाइस बोल दे, हेलो गाइस बोल दे. पहले हेलो गाइस बोल, हेलो गाइस बोल.
હેલો ગાઈઝ બોલ. હા એ ફરાલ પહેલે હેલો ગાઈઝ બોલ કે હેલો ગાઈઝ બોલ. હેલો ગાઈઝ આમ કર. नहीं बोलेगी बोल हेलो गाइस लाइक करो शेयर करो बोल तो बोल ना फिर चॉकलेट दो बोल. इसको पता है नहीं એમ ન કરે એને બોલવું હોય ને તો જ બોલો નહીં તો અત્યારે એવું એના મન ઉપર હ. તો ગાઈઝ આજનો વિડીયો સારો લાગ્યો હોય તો હા અમે 3 તો મળ્યા હોય. હસબન્ડ જોબ પરથી હજી આવ્યા નથી, એમની છુટ્ટી થઈ જશે પણ થોડા કામથી ગયા છે એટલે અમે આટલા જ મળ્યા. તો ગાઈઝ આજનો વિડીયો સારો લાગ્યો હોય તો સારી એવી લાઈક અને કમેન્ટ કરી દેજો. પેજ પર નવા આવ્યો હોય તો ફોલો કરવાનું ન ભૂલતા. મળીશું એક નવા વિડીયોમાં. અને આ વિડીયો સારો લાગે તો કમેન્ટમાં કહેજો કે આગળ બ્લોગિંગ ચાલુ કરવા કે નહીં આમ. તો બાય બાય. ગુડ બાય કર દે. બાય બાય.